કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 9માં ત્રિકોણમિતિનો ઉપયોગમાં ઉદાહરણ નંબર આજે 6 જોવાનું છે. તો ઉદાહરણ નંબર 6માં પ્રશ્નમાં એક બહુમાળી ઇમારતના ટોચ પરથી અવલોકન કરતા છે. એ ક્યાં છે? બહુમાળી ઇમારત ઉપર. તો આ દોરીએ બહુમાળી ઇમારત. તો અહીં લખીએ બહુમાળી ઇમારત. બહુમાળી ઇમારત પરથી એક 8 મીટર ઊંચી ઇમારત, ધારો કે આ 8 મીટર ઊંચી એક ઇમારત છે. 8 મીટર ઊંચી ઇમારતના ટોચના, ધારો કે આ રી ટોચ એની, બહુમાળી ઇમારત પરથી નીચેની 8 મીટર ઊંચી ઇમારત, આ બીજી ઇમારત છે. ઇમારતના ટોચ અને તળિયાના અવક્ષેપ કોણ અનુક્રમે 30 અને 45 માલુમ પડે છે. ધારો કે અહીંથી કોઈ વ્યક્તિ છે, અવક્ષેપ કોણ આપેલો છે, એટલે અહીંથી કોઈ વ્યક્તિ છે એ નીચેની સાઈડ જોવે છે તો એ આપણને આ રીતે મળશે. આ ખૂણો આપણને મળશે 30નો. અને બીજું છે એ ક્યાં જોઈએ છે? તળિયા સાથે. એટલે અહીંયા વ્યક્તિ છે, અહીંયા તળિયે જોઈએ છે, તો એની સાથે જે બનતો ખૂણો છે કેટલો છે? પહેલાં 30નો અને પછી 45નો. તો આ મળે છે 45નો છે. ઉપરથી નીચે જોઈએ છે તો આ બને છે યુગ્મકોણ બને છે આ. તો આ માપ મળશે આપણને 30. એવી જ રીતે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે અહીંથી લઈને અહીંયા સુધીનું માપ છે એ બને છે 45નો ખૂણો. તો અહીં લઈ લઈએ 45. આપણે યુગ્મકોણ છે એટલે અહીં લઈ લઈશું. આ 45 છે તો 45 લઈ લઈશું. હવે અવક્ષેપ કોણ આપેલું છે, પણ આપણે અવક્ષેપ કોણ લઈશું નહીં, ઉચ્છેદ કોણની રીતે જ આપણે દાખલો કરીશું. હવે બીજું શું મેળવવાનું છે? તો બહુમાળી ઇમારતની ઊંચાઈ, એટલે આ ભાગ મેળવવાનો છે આપણે. અને બીજું શું કીધેલું છે? બે ઇમારતો વચ્ચેનું અંતર, એટલે આપણે આ માપ મેળવવાનું છે. બે ઇમારતો વચ્ચેનું અંતર. નામ લખીએ, અહીંયા એક નામકરણ કરી નાખીએ, ABC D અને અહીં લઈ લઈએ E. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જે મેળવવાનું છે હું લખી નાખું. મારે AC જોઈએ છે, બહુમાળી ઇમારતની ઊંચાઈ જોઈએ છે, અને બીજું જોઈએ છે મારે માપ જોઈએ છે DCનું માપ જોઈએ છે. DC બંને ઇમારત વચ્ચેનું અંતર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સર્વપ્રથમ ABE ત્રિકોણમાં જોઈએ. તો ત્રિકોણ ABEમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ લઈએ અને પાસેની બાજુ લઈએ. તો સામેની બાજુ કઈ છે? અને 30નો ખૂણો આપેલો છે તો લઈએ tan 30 બરાબર સામેની બાજુ આવશે AB છેદમાં પાસેની બાજુ આવશે BE. તો અહીં લખીએ BE. tan 30ની કિંમત આવશે 1/3. એટલે AB બરાબર આપણી પાસે કાંઈ નથી તો આ માપ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધીનું આપણે ધારી લઈએ X. ABનું માપ આપણે ધારી લઈએ X. અને આ માપ અહીંથી લઈને અહીંયા સુધીનું માપ આપણને ડાબી સાઈડ આ માપ 8 છે તો આ માપ પણ કેટલું થશે? 8 મીટર જ થશે. અહીં લખીએ 8 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા AB બરાબર આપણે X ધાર્યા છે તો અહીં લખીએ X. અને BEની કિંમત આપણી પાસે નથી તો અહીં લખીએ BE. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે, BEને આપણે આ સાઈડ જવા દઈએ એટલે એક કિંમત છે આપણને મળશે BEની. તો BE બરાબર આ વર્ગમૂળ 3ને આ બાજુ જવા દઈએ તો x/3 BE મળશે. હવે જો આ માપ અને આ માપ, આ મળ્યું તમને x/3, તો આ માપ એ કેટલું થશે? x/3. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રિકોણ બીજો છે AC અને D, એના માટે જોઈએ. આ આપણને મળ્યું BEનું માપ. ત્રિકોણ ACDમાં જોઈએ તો તમે જોશો 45 છે એટલે અહીં લઈએ tan 45 અને સામેની બાજુ અને લઈએ અહીં તે પાસેની બાજુ. તો સામેની બાજુ છે તમે જોશો તો આ છે એટલે AB + BC 2 થશે. AB + BC. અને આ માપ છે આપણી પાસે CD અથવા તો લખીએ DC. tan 45ની કિંમત થશે 1 અને ABનું માપ મેં ધાર્યું હતું X, તો અહીં લખી નાખું X. અને BC છે એ આપણી પાસે જ છે 8 માપ, તો અહીં લખી નાખીએ 8. હવે વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે DCનું માપ છે મળેલું છે BE જેટલું જ થશે તો લખીએ અહીંયા DCને આપણે અહીંયા લાવશું. નીચે DC છે તો અહીંયા લઈ જાય DC બરાબર X + 8. તો એ BE જેટલું થાય છે તો આપણે લખીએ x/3. આના જેટલું જ આ થાય છે એટલે એની કિંમત આપણે લખીએ x/3 અને અહીંયા આવશે x + 8. xને આ બાજુ આવવા દો એટલે x/3 - x બરાબર 8. બંનેમાં x સામાન્ય કાઢીએ તો √3 - 1 અને આ બાજુ મળશે 8. નીચે જવા દઈએ તો x બરાબર 8ના છેદમાં મળશે √3 - 1. જાઓ વિદ્યાર્થી મિત્રો, xની કિંમત આપણને મળી છે. હવે આગળનું પદ છે લખીએ આપણે એ પહેલાં.
આપણે કરણી વિશે છે માહિતી મેળવીએ. નીચે જે પદ આપેલું હોય એનું તમારે વિરુદ્ધ ગુણી અને ભાંગવાનું, એને આપણે કરણી કહીએ. તો અહીંયા પણ આપણે કરણી લઈએ. વર્ગમૂળ 3 અહીંયા છે માઇનસ આપેલા છે -1, તો એનું વિરુદ્ધ થશે અહીંયા વર્ગમૂળ 3 વત્તા 1 અને અહીંયા થશે વર્ગમૂળ 3 વત્તા 1. હવે જો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર આની સાથે કરીએ એટલે 8 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 અને નીચેની સાઈડ જુઓ તો એક માઇનસ ને એક પ્લસવાળું હોય તો પહેલું પદ ગુણવાનું ને બીજું પદ. પહેલું પદ ગુણવું એટલે ખાલી મળશે આપણને 3, ઓછે વત્તા મળશે માઇનસ અને 1 એકા થશે 1. એટલે આ એક્સ બરાબર આપણને મળશે 8 વર્ગમૂળ 3 વત્તા 1 / 2. અહીંથી છેદ ઉડાડો એટલે 2 ચોક 8 થશે. એક્સ બરાબર મળશે 4 વર્ગમૂળમાં 3 વત્તા 1. ચાલો વિદ્યાર્થી મિત્રો આ એક કિંમત મળી. હવે આપણે જે મેળવવાનું થયું એ લઈએ એસી. એસીની કિંમત આપણે જોઈએ છે તો એસી બરાબર માપ કેટલું છે એક્સ વત્તા 8. એક્સ વત્તા 8 તો એક્સની કિંમત આપણને મળેલી છે ઉપર અહીંથી, તો અહીં લખીએ વર્ગમૂળ 3 વત્તા 1 અને વત્તા 8. આ મળી ગયું આપણને એસી. હવે બીજું આપણે હજી કંઈક મેળવવાનું છે બે ઇમારત વચ્ચેનું અંતર જે છે સીડી. એ હતું એક્સ વર્ગમૂળમાં 3 જેટલું, તો અહીંયા લખીએ એક્સની કિંમત ફરી વખત અહીં આપણે લઈએ 4 વર્ગમૂળ 3 વત્તા 1 અને આના વર્ગમૂળ 3 આપેલા છે અલગ, તો અહીંયા થશે 4 વર્ગમૂળ 3 આની સાથે ગુણો એટલે ખાલી 3 થઈ જશે, આની સાથે ગુણો એટલે વર્ગમૂળ 3. ચાલો વિદ્યાર્થી મિત્રો સીડીનું માપ પણ મળી ગયું. તો તમે લખી શકો અહીં લખવું હોય તો બહુમાળી ઇમારતની ઊંચાઈ બહુમાળી ઇમારતની ઊંચાઈ કેટલી મળી આપણને? ઊંચાઈ છે એ એસીનું માપ છે અહીંયા છે 4 વર્ગમૂળ 3 વત્તા 1 વત્તા 8. એવી જ રીતે તમે લખી શકો બે ઇમારત વચ્ચેનું અંતર 4 કૌંસમાં 3 વત્તા વર્ગમૂળ 3. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. હવે પછીનો પ્રશ્ન છે ઉદાહરણ નંબર 7, એ આગળના લેક્ચરમાં લઈને આવીશ.